હરેશભાઈ બોલો. હા હરેશભાઈ બોલો. આ શાદી કરાવો એમાંથી બોલો હે ને? હા મેં નંબર લીધો હતો તમારો યુટ્યુબમાં. કોની પાસેથી? આમાં મારામાં ફોનમાં. ક્યાં ગામથી બોલો? હું ગાંધીધામથી. ગાંધીધામ. તમારો વિડીયો આવ્યો તો આમાં. વિડીયો આવ્યો હતો? યુટ્યુબમાં વિડીયો જોતો હતો ને તમારો નંબર લીધો હતો. કોનું કરવાનું છે? છોકરાનું. શું છોકરાનું શું નામ છે? વિષ્ણુભાઈ વજાભાઈ. વિષ્ણુભાઈ વજાભાઈ. ક્યાં સમાજમાંથી? સુવાળિયા કોળી ઠાકોર. સુવાળિયા કોળી ઠાકોર. કામ શું કરે? વેલસ્પેન કંપનીમાં જાય છોકરો. પગાર કેટલો? 20,000. 30,000? 20,000. કેટલા દીકરા તમારે? કેટલા? 3 દીકરા હે. મોટાના લગ્ન થઈ ગયા અને એનાથી વચ્ચે છે. બીજો નાનો હે ને આ 21 વર્ષનો છે. જે કરવાનું છે ને વિષ્ણુનું એ 21 વર્ષનો. એવું છે. 21 મહિના વિડીયો મળે 12 મહિનામાં. 12 મહિના થઈ ગયા. જમીન છે? હા જમીન 10 વીઘા છે. 10 વીઘા જમીન છે? હા. મકાન પોતાના? હા મકાન પોતાનું. અત્યારે ફેમિલીમાં કોણ કોણ રહ્યો છે? 3 છોકરા છે. એક છોકરી. 2 માણા અમે. છોકરીના લગ્ન થઈ ગયા. છોકરી લગ્ન થઈ ગયા. હા. એટલે ગાંધીધામમાં આપણે ભાઈને કહતી જમીન ક્યાં કઈ બાજુ છે તમારી? હા અમે ગામડાના છીએ. એમ શંકરેશ્વર નહીં, રાધનપુર બાજુ. અને 15-20 વર્ષ નહીં યાદ રહું. હું ગાંધીધામમાં શેઠ બિલ્ડર ભેગો રહું. બંગલા બનાવે ને 5 કરોડ 10 કરોડ ના બંગલા બનાવે અહીંયા. તમે એના ભેગા નોકરી કરતા હશો? હા એના ભેગો 20 વર્ષ એના ભેગો જ રહું. છોકરો મોટો એની ગાડી હલાવે છે. અને શેઠિયો હે અમદાવાદનો ગાંધીનગર. અહીંયા મકાન બનાવે છે. આપણે જમીન રાખી. મારા 20,000 પગાર છે. નાના 15,000 છે. વિષ્ણુભાઈ નો કેટલો પગાર કીધો? એના 20. એટલે કાયમી માટેનું છે તે? કાયમી માટેનો. કેટલો? 2,000 તો જમે થાય છે એના વેલસ્પેનમાં. પીએફ કપાય. હા 18,000 જેવું આવે ને ઓટી કરે તો 25,000 થઈ જાય. કેટલો સમય થયા નોકરી કરે? એને 2 વર્ષ થયા. હજી 18 વર્ષમાં લાગ્યો તો 18 વર્ષ થાય તો કંપનીમાં લાગે. એકમીમાં રનિંગ ચાલે છે. 21 વર્ષ. ક્યાં સમાજમાં તમારે કરવાનું છે? કોઈ બી સમાજ હાલે. કોઈ બી સમાજ હાલે? દીકરી આપણે સારી હોય ને કોઈ બી આપણે સમાજ બધા હરતા જ છીએ. હા એ તો બરોબર છે. એક સારી વાત કરી તો ગમે સમાજમાં તો છોકરી આપણે સારી હોય ને ગુણ વાળી એટલે આપણે શું કોઈ બી સમાજ હાલે. આ તો આપણે વાળા નોખા પડે. સાચી વાત. સાચું કીધું તો. ભગવાનના ઘરે તો એક જ છીએ આપણે બધા. કોળી ને ઠાકોર ને હરિજન ને આ તે. હા એ તો બરોબર જ છે ને. તમે કીધું ને ઘણા પ્રશ્નો કરતા હોય મને તે આપણે એક હરિજનની છોકરી ના જોઈએ, પછી દેવી પૂજક ની દીકરી ના જોઈએ. એટલે હું એને વાત કરું તે ભાઈ તમે ઉપરથી ભગવાને મોકલા ત્યાં જન્મ દીધો તો ત્યારે તમને સમાજ લખીને દીધો તો હાથમાં? હા સિક્કો મારીને મેલે હતા કે તમે આ દેવી પૂજક છો કે હરિજન છો. હા એટલા માટે ભાઈ. હા સાચી વાત.
તે તમે આહિર છો તે ભાઈ કોળી પટેલમાં આવો છો એવું કઈ લખીને દીધું હતું? અહીંયા આવ્યા પછી આખું ખુલ્યું પછી ખબર પડી ચાલવા માંડ્યા પછી. સાચી વાત હે તો તમે એક સાચી વાત કે નહીં થઈ જાય છોકરાનું તમારું. બસ અને હું વધારે ધ્યાન તમારું રાખીશ અને ફોન કરીશ. બરાબર? ભલે. અને છોકરાનો ફોટો મોકલજો. ફોટો મેલો. આ તમારો નંબર મેં એડ કરી લીધો. આ નંબર ઉપર મેલ દઉં. હા નંબર ઉપર મોકલો. ભલે. એ સારું. જય માતાજી. જય શ્રી